નમસ્કાર. પ્રકૃતિ પ્રેમના ઉદાહરણો ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં પણ જોવા મળે છે. જેમ કે કેન્યાના વંગારી મુથા મથાઈ, અમેરિકાના જ્હોન મ્યુર અને જર્મનીથી ફિલિક્સ ફિંગબેનર. એ બધાએ જીવન દેનારી પ્રકૃતિની મહત્તા સમજી અને એનું ઋણ ઉતારવા પૂરી રીતે સમર્પિત થઈ ગયા. એ કારણે આજે અમે તમને જેણે આખી ધરતી ઉપર પ્લાન્ટેશનનો પ્રયાસ કર્યો એવા ફિલિક્સ ફિંગબેનરના જીવનથી સુપરિચિત કરાવશું. આભાર. ફિલિક્સ ફિંગબેનરનો જન્મ 8મી ઓક્ટોબર 1997ના જર્મનીના મ્યુનિક શહેરમાં થયો હતો. ફિલિક્સ ફ્રિંગજોફ અને કેરોલિન ફિંગબેનરના પુત્ર હતા. ફિલિક્સ ફિંગબેનર એની 2 બહેનો અને માતા પિતા સાથે જર્મનીના બવેરિયન ક્ષેત્રમાં રહેતો હતો, જ્યાં ફિલિક્સ મ્યુનિક ઇન્ટરનેશનલ સ્કૂલમાં 4થા ધોરણનો વિદ્યાર્થી હતો. જર્મનીના બવેરિયન ક્ષેત્રમાં 2007નો શિયાળો અસાધારણ રીતે ગરમ હતી. બેમોસમની ગરમી સ્કૂલમાં વાતચીતનો વિષય બની ગયો. શિક્ષકે વિદ્યાર્થીઓને જળવાયુ સંકટ વિશે શોધ કરવા માટે કહ્યું. 9 વર્ષના ફિલિક્સે અઠવાડિયાના અંતમાં એ વિષય વિશે વાંચ્યું અને 2 મહત્ત્વના વસ્તુઓ જાણ્યા. એક, ગ્લોબલ વોર્મિંગના કારણે એના પસંદીદા જાનવરો પોલર બેરનો વિલુપ્ત થવાનો જોખમ, અને બીજી, નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી પહેલી આફ્રિકી મહિલા વંગારી મથાઈ હતી, જે કેન્યાઈ પર્યાવરણવિદ અને રાજનૈતિક કાર્યકર્તા હતી, જેમનું કામ ગ્લોબલ વોર્મિંગને રોકવામાં મદદ કરી રહ્યું હતું. મથાઈએ ધ ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ ચલાવીને કેન્યામાં 3 કરોડ વૃક્ષો લગાવ્યા હતા. એ વાતની ફિલિક્સના દિલ અને દિમાગ પર છાપ પડી. ફિલિક્સે એની પ્રસ્તુતિમાં બંને વાત એના સાથી વિદ્યાર્થીઓને સમજાવી. એને એમને બતાવ્યું કે કેવી રીતે વૃક્ષો મનુષ્યના ગતિવિધિઓથી ઉત્પન્ન ગ્રીન હાઉસ ગેસો જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, મીથેન વગેરેને બહાર ફેંકે છે. અંતમાં એને કહ્યું, આપણે વંગારી મથાઈના ઉદાહરણને અનુસરવી જોઈએ અને દુનિયાના દરેક દેશમાં 10 લાખ વૃક્ષો લગાવવા જોઈએ. એ ફક્ત 9 વર્ષનો હતો જ્યારે એને પ્લાન્ટ ફોર ધ પ્લેનેટ નામની સંસ્થા સ્થાપી. માર્ચ 2007માં ફિલિક્સના સાથી વિદ્યાર્થીઓએ એમના સ્કૂલની સામે પહેલું વૃક્ષ રોપ્યું. ફિલિક્સ અને એના સાથી વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા લઈને બીજા સ્કૂલોએ પણ વૃક્ષ વનસ્પતિઓ રોપ્યા. 1 વર્ષની અંદર જ વિદ્યાર્થીઓએ 50,000 વૃક્ષો રોપ્યા હતા. તેઓએ એક વેબસાઇટ બનાવી અને પ્રતિયોગિતાઓમાં પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. એ વસ્તુઓએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું અને બધી જગ્યાએ ફિલિક્સના આ સુંદર પ્રયાસનું અનુમોદન થયું. જ્યારે યુરોપના સાંસદની બેઠકમાં પોતાની પહેલ પ્રસ્તુત કરી રહ્યો હતો ત્યારે ફિંગબેનર ફક્ત 10 વર્ષનો હતો. આપણે આ કેમ્પેન સાથે પૂરું કરી શકીએ. અને અંતમાં કહું છું, મને પૃથ્વીના બધા બાળકોને એક મેસેજ આપવી છે. આપણે બધા બાળકો વધુ સંખ્યક છીએ આ ધરતી પર, અને આપણે બદલાવ લાવી શકીએ છીએ. અને ભૂલતા નહીં કે એક મચ્છર એક રાઇનોના ખિલાફ કંઈ ન કરી શકે, પણ હજારો મચ્છર એક રાઇનોની દિશા બદલી શકે છે. આગલા વર્ષે દક્ષિણ કોરિયામાં આયોજિત યુવા સંમેલનમાં પોતાના દેશમાં 10,000 વૃક્ષો રોપવાની પોતાની પ્રતિનિધિતા દર્શાવી 56 દેશોનો પ્રતિનિધિત્વ કરવાવાળા લાખો છોકરાઓએ મંચ ઉપર સંમતિ બતાવી, જેને ફિલિક્સે બોલાવ્યા હતા. દરેક દેશમાં 10 લાખ વૃક્ષો રોપવાની પોતાની ઈચ્છા દર્શાવવા માટે જર્મનીએ 1 વર્ષમાં જ લક્ષ્ય પૂરું કરી આપ્યું, જેમને જોઈને બીજા દેશોએ પણ 10 લાખ વૃક્ષો રોપવાના અભિયાનને પૂરો પાડ્યો. શરૂથી જ પ્લાન્ટ ફોર ધ પ્લેનેટને સમર્થન આપતા લોકોએ અનુભવ કર્યો કે આ પહેલને આગળ વધારવા માટે એ લોકોને દુનિયામાં કામ કરવા માટે ઘણા ફિલિક્સોની જરૂર છે.
2008માં એ કારણે જ પ્લાન્ટ ફોર ધ પ્લેનેટ એકેડમીઓની શરૂઆત કરી. હવે 66 દેશોના 66,000 છોકરાઓ કરતાંય વધુ છોકરાઓ જોડાયા છે. દરેક એકેડમીમાં 1 દિવસની કાર્યશાળા હોય છે, જેમાં છોકરાઓ બીજા છોકરાઓને એક્શન પ્લાન ઓફ પ્લાન્ટેશન માટે શીખવાડે છે. દિવસના અંતમાં પ્રતિયોગીઓને ક્લાઇમેટ જસ્ટિસ એમ્બેસેડર્સના પ્રમાણપત્ર આપવામાં આવે છે. ભેગા મળીને 20થી 30 વર્ષમાં 1 લાખ અબજ વૃક્ષોના લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત કરી રહ્યા છે. શોધકર્તાઓનું અનુમાન છે કે એ સંખ્યા વિખરાયેલા જંગલોને ફરી લાવવા, ઝેરીલા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની ભરપાઈ કરવા માટે અને પૃથ્વી પર જીવન સંતુલન લાવવા માટે બહુ જ જરૂરી છે. સ્ટોપ ટોકિંગ સ્ટાર્ટ પ્લાન્ટિંગ અભિયાને એ વિચારને ફેલાવવામાં મદદ કરી. સમર્થન માટે રાજનીતિક, સાંસ્કૃતિક અને કલાત્મક હસ્તીઓ જોડાયા. મૂળ રૂપમાં બિલિયન ટ્રી અભિયાન શરૂ કરનાર સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ એટલે કે UN એન્વાયરમેન્ટે ફિંક બાઇનરથી પ્રભાવિત થઈને પોતાની પહેલ પ્રવર્તના પ્લાન્ટ ફોર ધ પ્લેનેટના છોકરાઓ અને યુવાનોને સ્થળાંતર કરી આપી. 2011 સુધી સરકાર, વ્યવસાયકો અને સમાજની મદદથી પૂરી દુનિયામાં 1200 અબજ કરતાં વધુ વૃક્ષો રોપવામાં આવ્યા. ફિલિક્સ ફિંકબેનરે 3 વર્ષ લંડનમાં રહ્યા પછી SOAS લંડન વિશ્વવિદ્યાલયમાંથી 2018માં આંતરરાષ્ટ્રીય સંબંધમાં BA કર્યું. ડિસેમ્બર 2018થી એ ETS ઝ્યુરિકના ક્રોથર લેબના પર્યાવરણ વિજ્ઞાનનો વિદ્યાર્થી છે, જ્યાં એ પ્રોફેસર ટ્રોમ ક્રોથરના માર્ગદર્શન વડે ફોરેસ્ટ રિસ્ટોરેશન માટે ઇફેક્ટિવ અપ્રોચ વિશે શીખે છે. ફિલિક્સના આવા સરાહના કાર્યો માટે ઘણાએ પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત થયા છે. નાની ઉંમરમાં કેટલા મોટા અને સરાહનીય કાર્યો કર્યા છે કે બધા પર્યાવરણ પ્રેમીઓ ફિલિક્સની સામે નતમસ્તક થઈ ગયા. આપણે બધાએ ફિલિક્સનો પ્રયાસ પ્લાન્ટ ફોર ધ પ્લેનેટને આગળ વધારવો જોઈએ અને પ્રકૃતિને પાછી લીલીછમ બનાવીને જીવિત કરવી જોઈએ.